નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અત્યારે મારી સાથે ખેડૂતો છે, સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે। જે રીતે બોટાદની અંદર જે અડધડકાંડ થયો અને પછી મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, ખેડૂતો એક સાથે ભેગા થયા છે। ઘણી બધી મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે। સરકારની સામે ખેડૂતો લડવા માટે કેટલા તૈયાર છે? કેમ કે આટલા વર્ષથી બેન આઝાદી હજી લગી કોઈ જગતના તાત કે છે, જગતનો તાત, પણ કોઈ નથી સાંભળતા અમારી વાત અને પેટ ઉપર મારે છે લાત, કાયમ મને એ વાતનો આઘાત। તો ખેડૂતોને અમે તો પહેલાં તો તમારી ચેનલનો આભાર માનશું કે અમારો હવે અવાજ પોગાડે, કેમ કે અમારો ખેડૂતોનો કોઈ અવાજ જ નથી સાંભળતો। ખેડૂતોનું જાણે એવું જીવન, કંઈક આડ વચ્ચે જીવવું, કંઈક ફાળ વચ્ચે જીવવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવવું, કંઈક મત લાડ વચ્ચે જીવવું। કેમ કે આટલા વર્ષ આઝાદીના થઈ ગયા છતાં અમને પાણી ન મળે, અમને પોષણક્ષમ ભાવ ન મળે, અમને પાક વીમો ન મળે અને છતાં અમારે 2000ની ભીખ માટે રાહ જોવી પડી। તો હવે અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે અમારે 2000ની ભીખ નથી જોતી, અમે અમારું પ્રીમિયમ ભરી અને અમને અમારા હકનો પાક વીમો આપો, અમને પોષણક્ષમ ભાવ આપો, અમને પાક આપો। તમે અમારા માટે ટાઈમ કાઢો, તમે તમારી ટિકિટ ભાડું લઈને આવો અને અમારી સાથે ટિફિન લઈને આવો અને જમો। તમે 3 ટીટી ઉપર હાલો અને અમે 3 પીપી ઉપર હાલી, અમને પોષણક્ષમ ભાવ આપો, અમને પાક વીમો આપો અને અમને પાણી આપો કેનાલના। આટલા આઝાદી વર્ષ પછી પણ હજી પાણી ન મળે। ખેડૂતની તો એવી હાલત છે કે ખેડૂત આટલું હળ ચલાવે છતાં એને મહેનતનું ફળ ન મળે। ખેડૂતે તો કાયમ ચલાવ્યું છે હળ, કદી કે એને કોઈ સાથે નથી કર્યું છળ, છતાં એને ન મળે મહેનતનું ફળ, એને ખર્ચી નાખ્યું છે બધું બળ। તો ખેડૂતોની આટલી મહેનતનું છતાં ફળ ન મળે અને ખેડૂત જ્યારે હક માગવા આવે તો એને પૂરી દેવાના, ખેડૂતોને માટે દમન, ખેડૂતોને માટે એને કેસ કરવાના। તો આજ રાજુભાઈ અને એ આખા ગુજરાતનો અવાજ બન્યા છે, આ પ્રવીણભાઈ રામને અવાજ બન્યા છે ખેડૂત માટે અને ખેડૂતને જગાવવા માટે જાગૃત આવ્યા છે। ખેડૂત આટલા વર્ષ પર પછી પછાત છે બેન, એ બહુ દુઃખની વાત છે। તો ખેડૂતને હવે ખેડૂત જાગ્યો છે અને ખેડૂત હવે પોતાનો હક માગે છે। આ જે રીતે અત્યારે ગુજરાતની અંદર કમોસમી રૂપી વરસાદ આવ્યો છે, ખેડૂતોને ઘણા બધો જે પાક છે ધોવાઈ ગયો છે, સરકારને શું કહેવાનું છે? બેન, આ પહેલાં તો જે વરસાદ છે ને એ અમારા ખેડૂતોના આંખ પાણી નથી, આ અમારી આંખના પાણી છે, આ અમારા અરમાનના પાણી છે। જે કોઈના છોકરાને ફી ભરવી છે, કોઈને દીકરીનો કરિયાવર કરવો છે, એ બધું લૂંટાઈ ગયું છે આ વરસાદથી। આ અત્યારે દેવ દિવાળ લગી એટલે આને વરસાદ ન કહેવાય, આ કમોસમી વરસાદ છે, આ માવઠું છે। તો આ માવઠાએ એવી હાલત કરી નાખી છે ને કે ખેડૂતોની કમર તોડી નાખી છે। તો ખેડૂતો માટે સરકારને એ જ કહે છે કે તમે અમને કોઈ બીજી રીતે તો નથી, પણ આ રીતે હવે અમારા ગામમાં આવી અને જુઓ અને અમને હક આપો અને જેટલી જલ્દી બને એટલી ખેડૂતોને જલ્દી સહાય કરશો તો જલ્દી એને હવે શિયાળુ પાક લેવાના છે। તો શિયાળુ પાકમાં એને કંઈક મળે, ખાતર બિયારણ, કેમ કે ખાતર બિયારણમાં એટલો વધારો, ડીઝલમાં એટલો વધારો અને ખેડૂતોને ભાવ નથી મળતો બેન। ખાતરમાં 50% વધારો, બિયારણમાં લેવા જાય તો એનો 30% વધારો, ડીઝલમાં 50% અને ખેડૂતો જ્યારે એનો બજારમાં વેચવા જાય તો એનો ભાવ નથી મળતો ખેડૂતોને। તો ખેડૂતોને બીજી સિઝન કઈ રીતે લે? એટલે હવે જગતનો તાત એ કહે છે કે હવે તમે જાગો, તમે આ સત્તારૂઢીને કહે છે કે તમે ધૂતરાશ ન બનો અને તમે ખેડૂત સામે જોવો, અને વિપક્ષને પણ કહે છે પણ તમે પણ ગાંધારીની જેમ પટ્ટી બાંધીને ન બેસી રહો અને આ જોવો અને જગતના સાથની દશાને વિચારો। બિલકુલ, બીજા પણ ખેડૂત છે, ક્યાંથી આવો છો દાદા? નોલીથી। હવે અહીંયા જ્યાં ખેડૂતો અત્યારે જેલમાં પુરાયેલા છે તેમને બચાવવા માટે આવ્યા છો? હા, બચાવવા માટે અમારા ગામના 6 જણ છે, નોલીના 6 જણ છે। આ જ રીતે ખેડૂતો માટે પ્રવીણ રામ, રાજુ કરપડા બધા લડે છે, ગમે છે આ બધા લડે છે? હા, એક તો ગમે જ ને। સરકારને શું કહેવાનું છે? સરકારને કહેવાનું કે આ ભાઈ અમે તો ભાગ્યા રાખવી છીએ અને આ ભાગ્યવાળાને કંઈક આપવું પડે ને। ભાગ્યવાળાને કદાચ નુકસાની આપીએ તો ગરદણીને આપીએ, ભાગ્યવાળાને શું આપે? તો તમે જેનું વાવા જાઓ છો એ તમને પૂરતા પૈસા આપે છે ખેડૂત? એ ભાગ આપે પણ આ નુકસાની ગઈ ન આપે ને, એ તો સરકાર આપે ને। આધાર કાર્ડમાં 10,000 રૂપિયા નખાવે સરકાર। 25 પૈસે બાપા જે વાવતા હોય ને, તો જે આ સહાય આવે ને એના માટે બાપાને 25% આપવા પડે, એમ બાપાનું કેવું એ થાય છે। પણ અત્યારે જે રીતે આ વરસાદ આવ્યો, સરકાર અત્યારે ખાલી સર્વેની વાત કરે છે, તમે ખેડૂત છો? હા, ખેડૂત જ છે ને। નુકસાની કેટલી છે તમારે? નુકસાની 75%। શું વાવ્યું હતું? મગફળી, કપાસ તો ઊભો સુકાઈ ગયો। તો મગફળી બચી ગઈ છે, લઈ લીધી ના, પાક? એ જમીન માથે પડી છે, સુકાઈ તઈ કાઢશું એમાં કાંઈ બીજું ખોખા થઈ જાય, હળી જાય। તો કેટલા પાક લો છો અત્યારે? પાક 2, ચોમાસું શિયાળું। ઉનાળુ પાક પાણી નથી? નહીં, પાણી નહીં। સિંચાઈનું પાણી પણ ના આવે, પણ ઈ નાનો ડેમ, મિતાણા ડેમ છે, અહીંયા પાણી ખલાસ થઈ જાય। અહીંયાથી વાત કરે છે કે સમયસર પીવાનું પાણી નથી મળતું, ક્યાંથી આવો છો? પવનગઢ। આ જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, શું કહેવું છે? અત્યાચારમાં શું બધા છૂટા થઈ જાય? મોદી સરકારે તો માજા મૂકી દીધી છે હવે, બરાબર। ખરાબ વ્યક્તિ હોય ભાજપમાં ભળી જાય એટલે હાઈ ક્લાસ બીજા પક્ષમાં હોય
તો એ ગુંડો ગણાય. ભાજપમાં વયો જાય તો પાણીમાં બોરીને બેહાર દે ભાજપની ઘોંચી ઉપર, એટલે એ પવિત્ર થઈ ગયો. પણ આ નવા કૃષિ મંત્રી આવ્યા કંઈક કામ કરશે લાગે છે? બધો માયલો એક જ લોટ છે, એમાં કઈમાં કાંઈ કાઢ લેવાની નથી. શું બધો એક જ લોટ છે, પૈસા જ બનાવવા હે. આ બધાને આ પૈસા આ પોલીસ વાળાના અંતે બેફામ કરે છે, એ બધી એની નીચે કામ કરે. નકર એટલે બધા નીચે કામ કરે. બીજા પણ ખેડૂતો છે, ક્યાંથી આવો છો? ખેડૂતોનું જે શોષણ થાય છે એના માટે આ બધા ખેડૂતો ભેગા થયેલા છે, અને હવે પછી ભારતીય જનતા પાર્ટીનું આ શોષણ, આ જે ખેડૂતોનું શોષણ કરે છે એ નહીં ચાલે. કારણ કે આટલું બધું નુકસાન થયું તો પણ કોઈ અધિકારી ભાજપના કે ગમે તે કાર્યકર્તા કોઈ ખેડૂતની મુલાકાત લીધી નથી, અને ખેડૂતને કોઈ પૂછ્યું નથી કે ખેડૂતને શું પ્રોબ્લેમ છે, આવડું મોટું નુકસાન થયું છે તો પણ કોઈએ કંઈ પૂછ્યું નથી, કંઈ જવાબ આપ્યો નથી. જે વાત કરી છે 20,000ની સહાયમાં, 20,000નું ખાતર પણ નથી આવતું, અને 20,000ની સહાયમાં ખેડૂત શું કરે? એનું ઘર ચલાવે, છોકરા ભણાવે કે પછી ખેતીનું કંઈ કામકાજ કરે. એટલા માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે, અને હવે અન્યાયની સામે ખેડૂતને લડવાની પૂરેપૂરી તૈયારી છે, અને ભાજપ સામે પણ લડવાની પૂરેપૂરી તૈયારી છે. જય માતાજી. અહીંયા બીજા પણ ખેડૂત છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. જે રીતે અત્યારે અહીંયા ઘણા બધા સમર્થકો જે છે અહીંયા આવ્યા છે, જે સમર્થન તો મળી રહ્યું છે, પણ સરકાર સાંભળે છે? જો સરકારનું એવું છે કે કાલે એને એક જાહેરાત કરી છે સરકારે કે સર્વે કરાવવું. એ સર્વે ખરેખર બેન ખેડૂત માટે બહુ ખોટું છે. વાલા દવલાની નીતિ છે કે એક ખેતરમાં 3 વાર સર્વે કરવાનું, બરાબર? તો એ સર્વે કરતાં કરતાં 1 માસ નીકળી જાય, અને ક્યાંક કપાસમાં બગાડ થયો હોય, ન થયો હોય, મગફળી હવે તો કાઢી લઈએ કે સરકાર સર્વે કરશે ત્યાં મહિનો નીકળી જશે, તો ખેડૂતને શું આપવાના સરકાર? પણ જે 33% નુકસાનની ઓલ ગુજરાતમાં છે, કોઈ એવો તાલુકો નથી કે જ્યાં 33%થી ઓછી નુકસાની હોય. તો સરકારને આપણે એવી વિનંતી કરી કે સરકાર દરેક ખાતેદારને 33%થી જ્યાં વધારે નુકસાની છે અહીંયા એનું વળતર ચૂકવે, એવી અમારી માંગણી. હજી એવા ઘણા અમારા માળિયા મેણા તાલુકાના વિસ્તાર કે જ્યાં સિંચાઈ નથી, પીવાનું પાણી નથી, 3-4 દિવસે આવે છે, તો સિંચાઈ તો અમને મળવાની નથી. એક જ પાક લેતા હોય અમે, અને આવું જો ખેડૂતને થતું હોય તો એ તો ભલે કુદરતે કર્યું કે કોઈ સરકારે આ નથી કર્યું, કે સરકારનો આમાં કોઈ ભાગ નથી, કે સરકારે કોઈ વરસાદ દીધો, એવું નથી. ખરેખર જે હવે સર્વે કરે એ દરેક ખેડૂતને મળવું જોઈએ એવી અમારી માગણી છે બેન. બિલકુલ. અહીંયાથી અવાજ સંભળાયો કે પરિવારના સભ્ય છે. હા, અહીંયા જે આ પરિવારના સભ્યો આવ્યા છે તેમની સાથે જ વાતચીત કરવી છે. શું નામ છે આપનું? મારું નામ માલસુરભાઈ ભીખાભાઈ, ગામ દુધઈ, તાલુકો મૂળી. તમારા પરિવારમાંથી કોણ છે? મારો ભાઈ છે, મારાથી મોટો. એના પછી ક્યારેય વાતચીત થઈ છે? ના, નથી થઈ. આ જે રીતે જેલમાં લઈ જવામાં આવ્યા છે, સરકારને શું કહેવાનું છે? સરકારને હું એવું કહેવા માગું છું કે મારો ભાઈને એ બધા ખેડૂતોની પંચાયત હતી એમાં ગયા હતા, પોતાનો હક અને અધિકાર માગવા ગયા હતા. બોટાદ જે માર્કેટિંગ યાર્ડમાં જે ખડદા પ્રસાદ ચાલતી હતી એને નાબૂદી માટેની જે મહાપંચાયત હતી એમાં હક અને અધિકાર માગવા ગયા હતા, અને પોલીસનો લાઠીચાર્જ અને ખોટા કેસ કરી અને ફસાવવામાં આવ્યા છે. શું લાગે છે, લડે છે તમારા માટે કોઈ? કાંઈ ખબર નથી. અત્યારે ખેડૂતોને મહાપંચાયત મહાપંચાયત હતી અને ખબર પડી એટલે અમે મહાપંચાયતમાં આવ્યા છીએ. એટલે આશા છે કે તમારા પરિવારના સભ્ય જલ્દી બહાર નીકળી જાય. કોઈ તમારા ઘરે આવ્યું હતું, કોઈ નેતા કે એવું કહેવા માટે કે અમે તમારી મદદે છીએ? ના, કોઈ નથી આવ્યું. અમારા ભાઈની અમે રાહ જોઈને બેઠા છીએ ક્યારે આવશે. અમને એ પણ નથી ખબર કે ક્યાં લઈ ગયા છે, ક્યારે કેસ કર્યો, કેવી રીતે કેસ કર્યો, અમારા ભાઈએ શું ગુનો કર્યો, કોઈ જાતની અમને કોઈ ખબર જ નથી. ને આજ સુધી હજી અમારે એમનો કોઈ કોન્ટેક્ટ પણ નથી. એટલે હજુ પરિવારના સભ્યની રાહ જોઈ રહ્યા છે. બીજા પણ છે તેમની સાથે. તમારા પરિવારમાંથી કોણ ગયું છે? મારો ભાઈ ગયો છે, મારા પરિવારમાંથી. આ જ્યારે મહાપંચાયત જે બોટાદના હળદર ગામની અંદર યોજવામાં આવી હતી ત્યારે તમને કહીને ગયા હતા કે આ રીતે જવાનું છે? ના, મને કંઈ નહોતા ગયા. તો હું ખેડૂત મહાપંચાયતમાં ગયા હતા, અને અહીંયાથી ડાયરેક્ટ એમને કંઈક કેસ કરીને કંઈક જેલમાં પૂરી દીધા. બાકી તો પછી કાંઈ ખબર છે નહીં બીજી બેન ક્યાં છે, શું છે. એટલે તમે પણ ગયા હતા ત્યારે? ના, હું બેન નથી ગયો. કોઈ બીજું કોઈ તમારા ઘરે આવ્યું છે?
મદદ માટે મજૂર માટે તો કોઈ આવ્યું નથી બેન. તમારા ધારાસભ્ય કે બીજા કોઈ પક્ષના કોઈ ધારાસભ્ય બેન, કોઈ સરકારી માણસો કે કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ અમારી ખબરે પૂછી નથી. અમને કોઈ દી કોઈ સમાચાર આપ્યા નથી. ક્યાં છે, શું ઘટના બની, શું થયું, કાંઈ. એટલે પરિવારના સભ્ય છે એમનું કહેવું છે કે કોઈ વ્યક્તિને ખબર નથી કે કઈ રીતે કોઈ નેતા પણ મદદ માટે નથી આવ્યા. બીજા પણ સભ્ય છે તેમની સાથે વાતચીત કરીએ. તમે કયા ગામથી આવો છો? હું દૂધેથી આવું છું બેન. મારું નામ બેચરભાઈ રબારી છે. મારો ભાઈ નાનો ભાઈ જેલમાં છે. પહેલાં તો હું સરકારને એ કહેવા માગું છું બેન કે ખોટા બણગા ફૂકે છે. આ કપા જે રહ્યો આપણે ટેકાવાના ભાવે 1622 રૂપિયા નક્કી કર્યું તો કપા કોઈ ખેડૂતનો લીધો જ નથી. અને હવે કપા કંઈ બચે એવું છે નહીં. અને ખેડૂતને અત્યારે બીજી સિઝન વાવવાની સિઝન છે એટલે ખાતર બિયારણ દાળિયાની મજૂરી આપ્યા વિના તો હાલે નહીં. અને સરકાર જે ખેડૂત માટે લડે એને દબાવવાની કોશિશ કરે છે. આ રાજુભાઈ કરપડા ખેડૂત માટે લડતા હતા એને દબાવવાની કોશિશ કરી તો હજારો રાજુભાઈ કરપડા આજે તમે જોવો છો કે આ સભામાં માણસો કંઈ સંભાળતું નથી. આ લાઈવના માધ્યમથી જોઈ લે ભાજપના માણસો જોતા દેશી પણ ખેડૂતોને દબાવવાની બહુ કોશિશ કરે. આવા કોઈ પણ લીડર બહાર નીકળે તો એને દબાવવાની બહુ કોશિશ કરે. પણ હજારો ખેડૂતો રાજુભાઈની સાથે છે એ મને પૂર્ણ વિશ્વાસ છે. પણ આ જે રીતે બધા લડે છે પણ બીજા કોઈ નેતાઓ આવતા નથી તો તમે મહાપંચાયતમાં તમને જાતે આવ્યા છો કે બોલાવવામાં આવ્યા છો? ના બેન, અમે જાતે આવ્યા છીએ. અમે ખેડૂતના દીકરા છીએ, જાતે આવ્યા છીએ. અને બીજા તો કોણ આવ્યા? ભાજપમાં હોય તો આવવાના નથી. મંત્રી થઈને બેઠા એ કાંઈ બોલવાય પણ તૈયાર નથી. એમ તમે આટલું બોલ્યું થયું, કોઈએ જવાબ આપ્યો કાંઈ? આ અત્યારે આખા ગુજરાતમાં વરસાદ એટલો થયો બેન, ક્યાંય ખેડૂતને કાંઈ રહ્યું નથી, કાંઈ બચ્યું જ નથી. પણ તો કોઈ સરકાર કે અમારે સુરેન્દ્રનગર જિલ્લો કે આમાં લીધો જ નથી. એમ તો અહીં કેમ વરસાદ નથી? કારણ કે અહીંયા રાજુભાઈ લડે છે એના માટે અમને તારવ્યા હોય એવું મને દેખાય છે. એટલે રાજુભાઈ લડે છે એટલા માટે તમને અલગ રાખવામાં આવ્યા છે. મારે એ જોવું છે કે તમે અત્યારે ખેતરની અંદર શું વાવ્યું છે, એમાં કેટલું નુકસાન છે? બેન, મેં મગફળી વાવી હતી, લેવા પણ નથી. હજી આજે પાથરા પડ્યા છે. પલ્લી જાવ, મગફળી ઉપાડી મેલીને વરસાદ થઈ ગયો, પૂરું થઈ ગયું. કપા વીણવાનો રહી ગયો, મગફળી ઉપાડવામાં રહ્યા ને તો કપા વીણવાનું રહી ગયો. એટલે કપાનું પણ બધું પૂરું થઈ ગયું, કાંઈ પણ છે નહીં. અને રાજુભાઈને અમે દર વખતે કમોસમી વરસાદમાં રજૂઆત કરવાની, નો વરસાદ થાય તો રજૂઆત કરવાની, તો જ અમલમાં લેવાની. હાજર કે એ આજે હાજરમાં છે નહીં તો એને ખબર છે કે સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત કરી નાખો. અમારા ધારાસભ્યને કોઈ દી અમે પણ જોયા જ નથી. એમ એટલે ધારાસભ્યને નથી જોયા, રજૂઆત કરવામાં આવે તો જ કામગીરી કરવાનું એવું સરકારનું જ્યાં લોકોનું કહેવું છે કે તો સરકાર કરે છે શું? કારણ કે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લો પણ આવે છે. ગમે થતું એ લોકોએ સર્વે ઉપર ધ્યાન દેવું જોઈએ કારણ કે ગુજરાતનો જ એક ભાગ સુરેન્દ્રનગર છે. અહીંયાથી લોકો લડે છે તો એમના ઉપર ધ્યાન આપવાનું એવું નથી હોતું. એટલે સરકારને પણ કહેવાનું છે કે ગુજરાત માટે બધા જિલ્લા એક સરખા હોવા જોઈએ, બધા ખેડૂતો એક સરખા હોવા જોઈએ. બીજા પણ પરિવારના સભ્યો છે. તમે ક્યાંથી આવો છો, શું નામ છે ને તમારા પરિવારમાંથી કોણ અત્યારે જેલમાં છે? હું વડોદરા ગામથી આવી રહી છું. મારા ભાઈ પોતે જેલમાં ગયા છે. જ્યારે મહાપંચાયત હતી ત્યારે તમે સાથે હતા કે એકલા જ હતા ત્યારે? નહીં, મારો ભાઈ એકલો જ ગયો હતો. અને અમે ખુદે કીધું, અમને પૂછ્યું હતું કે અમે મહાપંચાયતમાં જઈએ. મેં કીધું હા, આપણે ખેડૂતના દીકરા આવી, આપણી ફરજ છે કે અહીંયા જવું પડે એમ. એટલે મારા ભાઈને અમે પણ પોતે મોકલ્યો હતો અને એ ગયો હતો. તમે જ્યારે કપાસ વેચવા જાઓ છો ત્યારે તમારી સાથે આ કડદા કાંડ થતો હતો? હા, અમારી પાસે પણ કડદા કાંડ થાય છે. જ્યાં અમે જઈએ અહીંયા પહેલાં કહે છે આટલો ભાવ, અહીંયા નક્કી થઈ ગયા પછી એમ કહે છે ઓલી જગ્યાએ તમારે ખુદને નાખવા જવો પડે, એ અમારા ખર્ચે નાખવા જવો પડે. પાછા કે આમાં અહીંયા જાય ગયા પછી કે આમાં 50 રૂપિયા કપાય છે, તમારે હવાલ છે, આમ છે, એમ કરીને 50 રૂપિયા એમ કરીને કાપે છે. અત્યારે પરિવારમાંથી તમારા ભાઈ ગયા છે, આખું પરિવારની જવાબદારી અત્યારે કોણ સંભાળે છે? હું ખુદ સંભાળું છું. મારી ઉંમર છે 24 વર્ષ. 24 વર્ષ આખા મારા ભાઈ છે, એના બે નાના દીકરા છે ને ખુદ હું જવાબદારી લઉં છું. અત્યારે હજુ તો એવું કહેવાય છે કે આવતા એમને વાર લાગશે. તમે અત્યારે ભણો છો કે ખાલી ખેતી કરો છો? ના, ખેતી જ કરી છે. અમારે ખેતી સિવાય કોઈ આધાર નથી. એમાં અત્યારે કમોસમી વરસાદ થયો, એમાં ખેતીમાં મગફળી વાવી હતી, કપાસ હતો, કાંઈ લેવા પણ રહ્યું નથી, બધું પલાળી નાખ્યું. એટલે અત્યારે જે એક તો કમોસમી વરસાદ આવ્યો એમાં બધો પાક છે તે ધોવાઈ ગયો છે. બીજા પણ અહીંયા અમારી સાથે છે. આપનું નામ શું છે? આપના પરિવારમાંથી કોણ છે જેલમાં? હું બેન સાયલા તાલુકાના ટીકવાળે ગામથી આવું છું. જોરુભાઈ જીણાભાઈ કરપડા મારું નામ છે અને મારો ભાઈ નાનો જેલમાં છે. આ જેલમાં ગયા એ પછી કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા કોઈ પણ પક્ષના તમારા ઘરે આવ્યા હતા પૂછવા માટે કે તમારે શું જરૂર છે, અમે તમારા ભાઈ માટે લડી રહ્યા છીએ, એવું કોઈ કહેવા આવ્યું હતું? ના બેન, બીજી કોઈ પાર્ટીમાં નથી આવ્યું, પણ આમ આદમી પાર્ટીવાળાથી અમને એવો સંદેશો છે કે અમે તમારા ભાઈ વતી અમે આગળ લડીએ છીએ. એટલે તમારા ઘરે આવ્યા છે કે ખાલી ફોન ઉપર વાતચીત થઈ છે? ના, ઘરે કોઈ બેન નથી આવ્યું.
એટલે કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો છે, કોણ લડવા માટે આવે છે એ પણ સવાલ છે. આમ આદમી પાર્ટીના નેતાઓને પણ કહેવાનું છે કે ખાલી ફોન ઉપર વાતચીત કરી પરિવારના સભ્ય સાથે વાતચીત ના કરે, પરંતુ જે પરિવાર છે એમની સાથે રૂબરૂ મુલાકાત કરે, એમની જે વાચા છે, એમની વેદના સાંભળે. કારણ કે જે વ્યક્તિ જેલમાં ગયો છે એમના પરિવારને સૌથી વધારે ખબર હોય છે કે કઈ રીતે એમના ઉપર અત્યારે વીતતી હશે. કારણ કે આખા પરિવારનું ગુજરાન ચલાવવું એક વ્યક્તિના હાથમાં હોય છે. એક વ્યક્તિ એમનો જ્યારે જેલમાં હોય છે અને એ પણ જ્યારે નિર્દોષ છે, એટલે સરકાર ઉપર પણ સવાલ થઈ રહ્યા છે કે નિર્દોષ લોકોને જે જેલમાં પૂરવામાં આવ્યા છે ઝડપથી એમને છોડવામાં આવે. બીજા પણ અહીંયા પરિવારના સભ્ય છે. શું નામ છે ને ક્યાંથી આવો છો? મારું નામ વિપુલભાઈ દેકાવડિયા, ખાટડી ગામથી આવું છું, મૂળી તાલુકાનું. તમારા પરિવારમાંથી કોઈ જેલમાં છે? હા, મારા ભાઈ છે, વાણભાઈ ધનજીભાઈ દેકાવડિયા જેલમાં છે. મહાપંચાયતમાં તે દિવસે તમે હતા? હા, હું પણ હતો. શું થયું હતું તે દિવસે? તે દિવસે કોઈ લોકો આવીને પથ્થરમારો કર્યો અને પછી પોલીસવાળાએ બધાએ મારવાનું ને બધું ચાલુ કરી દીધું. એટલે પછી બધા લોકો વિખાવા માંડ્યા, ટીયર ગેસ ને બધું નાખ્યું. એટલે પછી ત્યાં ઊભું રહેવાય એવું હતું જ નહીં. એટલે પછી અમે અમારી ગાડી લઈને નીકળી ગયા હતા. એટલે તમારો ભાઈ ત્યારે એ સમય ત્યાં રહી ગયો તો કે તમારી સાથે હતા? અમારા ભાઈ ત્યાં જ રહી ગયા હતા, એ ત્યાં પાછળ હતા, એ બીજી ગાડીમાં હતા એટલે એ ત્યાં રોકાઈ ગયા હતા. પણ અત્યારે ઘરમાં સભ્યમાં તમે એક જ આ બધું પરિવારનું ગુજરાન ચલાવો છો, એ નથી એમની પાછળ? હા, બધું ઊંચ કરવું છે. એટલે પરિવારના ઘણા બધા એક કે બે વ્યક્તિ પુરુષમાં હોય છે, તો એક અત્યારે જેલમાં છે, બીજા આખા પરિવારની સાર સંભાળ રાખે છે. બીજા પણ અહીંયા ઘણા બધા છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. કારણ કે જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, દાદા, આ જે રીતે નેતાઓ લડે છે, એક તરફ સરકાર કંઈ સાંભળતી નથી, ખાલી જવાબ આપે છે અને બણગા ફૂંકે છે, અમે આ કરી નાખશું, તે કરી નાખશું. એક ખેડૂત છો, તમને કેવી વેદના છે? ખેડૂત તરીકે વેદના હોય જ નહીં બેન. કારણ કે અત્યારે કડદાકાંડમાં જે ખેડૂને અમારા નિર્દોષ ખેડૂને માર્યા છે ને જેલમાં પૂડ્યા ને, આ સરકાર જોઈ લે. આ તો હજી પિક્ચર છે, ત્યારે તો હજી બાકી છે. એટલે સરકાર જોઈ લે આ સભામાંથી કે વાયલા દિવસે શું પોઝિશન થવાની છે. અને સાહેબ ચૂકવવાનું કહે છે, તારે એમ કે સર્વે કરશું. સર્વે કરવાની હોય જ નહીં. પંજાબ સરકારે વગર સર્વે કરીએ 1 એકરની 50,000 રૂપિયા આપી દીધા. સરકારને દેવું હોય તો સરકારને દેવાનું નથી અને ખેડૂતને લોલીપોક જ ખાલી દેવાના છે. એટલે આ સરકાર બધા વાયદા કરે છે અને ખેડૂત બધા સમજી ગયા છે. 2027માં આ સરકારને વિપક્ષમાં બેવી પરિસ્થિતિ રહેવાની નથી અને આપની સરકાર બનવાની છે. નવા કૃષિ મંત્રી આવ્યા છે, લાગે છે કામ કરશે? નવા કૃષિ મંત્રી કઈ ન કરે. શિક્ષણ જે વેચ્યું હતું એવું ને અત્યારે ખેડૂતની દશા છે. તમે જોવો શિક્ષણ બધું અત્યારે પ્રાઇવેટ એમને કરી નાખેલું હતું. એટલે કઈ કરવાના નથી નવા કૃષિ મંત્રી હોતન પણ. આ રાઘવજી પટેલ કેવું કામ કરી રહ્યા? પટેલ એકે પણ અત્યારે જે કૃષિ મંત્રી આવ્યા એકે પણ ખેડૂતોને રાજી કરેલા નથી. બધા ખેડૂતના નેહકા લઈને ગયેલા છે અને બધાને પાપ થવાનું છું તમને જાહેરમાં કહું છું. પણ એમની દાદા, આ કમોસમી વરસાદ આવ્યો, આવો વરસાદ તમે પહેલા ક્યારેક કમોસમી વરસાદ જોયો છે? આ રીતે નુકસાન થયું એવું? મારા 57 વર્ષથી અમે પહેલી વખત આવું માવઠું જોયું છે કે આવો કોઈ વરસાદ ન થયો. અને સરકાર ખેડૂત વિરોધી છે તદ્દન. કે સરકારને પણ ખબર છે આ માવઠું કેટલા દિનનું હોય. માવઠું એક દિનનું માવઠું હોય. આ 7 દી વરસાદ આવે જો ખેડૂત એમ કે 7 દી સર્વે કરશું પછી ફરી જાય કે 20 દી સુધી તમે સર્વે કરશું. એટલે એમને દેવાની કંઈ લાલચ જ નથી અને ખેડૂતને કોઈ પણ લાલચ રાખતા નહીં. અને આ સરકાર વિરુદ્ધમાં જેટલું મતદાન થાય એટલું તમારે કરાવવાનું છે. તમામ ખેડૂતનું જાહેરાત અહીંથી કરું છું. જે રીતે અત્યારે ખેડૂતો ઘણા બધા બીજા પણ લડી રહ્યા છે, અહીંયા પણ બીજા છે, એમની સાથે પણ વાતચીત કરી. અરે બેન, મારે ઇન્ટરવ્યુ દેવાનું છે. મારું ગામ તમતાર ધજાળા છે અને મારું નામ પીટીભાઈ બાવળિયા છે. આ કરતા ભરતા બંધ કરો અને આ સર્વે સરકારને કરવાનું ન હોય. મારા ઘરમાં 3 સભ્ય હોય તો આખા ગામને ખબર હોય કે 3 સભ્ય છે, તો આ સરકારને ખબર નથી હોતી કે કોના ખેડૂતમાં કેટલી સર્વે નંબરની જમીન આવેલી છે. તમારું હું કેવું ગામને આ બધા જાણો છે. સર્વે કરવાનું આવે જ નહીં. સર્વે કરવાનું કેવી રીતે આવે કે હું અભણ હોય, હું મુખ્યમંત્રી નો હોય, હું મંત્રી નો હોય, હું કાંઈ તલાટી નો, હું સરપંચ નો હોય તો મને ન ખબર હોય. સરકારને બધી ખબર જ નથી. અને ભાજપની સરકાર હોય, કોંગ્રેસ ને હાવણાની સરકાર હોય. આજ મને હાવણાની સરકારમાં જવા હાટું ઘરેથી રજા આપી છે મારા ઘરના. નકર મને ઘરના રજા નથી આપતા. બોલો, મારા ઘરના કે જાઓ કેજરીવાલ આવે છે ને અને રાજુ કરપડાને હું ઓળખતો નહીં, બરોબર? રાજુ કરપડાએ મારા ગામમાં ધજાળામાં જીબીમાં જેટલા 1 લાખ ઉપર દંડ હતા રાજુ કરપડાએ માફ કરાયા, મને ખબર છે. અને એ સાક્ષીમાં 3 જણા આવેલા છે કે જેને લાખો રૂપિયા દંડ આવ્યો હતો એ માફ કરે. રાજુભાઈ કરપડાએ લડત લડી અને આજે મીડિયા આગળ આવ્યું છે. હું BSN 9માં કોઈક બેન હતા એને ધન્યવાદ આપું છું અને તમને પણ ધન્યવાદ આપી. મારો વિડીયો આપજો. મારો વિડીયો જરાય ન કાપતા. હું કહું છું ને
વિડીયો કાપવાની એમાં ક્યાં જરૂર છે? જેવું છે એવું જ આપવાનું હોય ને. અને મારો વિડીયો તમ તારે આપો અને ગુજરાતમાં આપો અને કેજરીવાલ ઊંધી આપો. કેજરીવાલને અમદાવાદમાં કહેતા હતા કે એ રિક્ષાવાળા ભાઈને શીખવાડ્યું અને એના ઘરે લઈ ગયા. આવો પ્રેમજીભાઈને ઘરે ધજાવે. હું ક્યાં કેજરીવાલને ઓળખું છું? મારે કેજરીવાલને આજ વિનંતી કરવી છે કે મારા ઘરે આવે, બરાબર? મારા ઘરે આવે. હું કોઈને બીતો નથી, હું ખાલી મારા ઘરનાથી ને બીવું છું ને. હું ક્યાં કોઈ નથી બીવું છું. હું મારા ઘરના જ આજ મારા ઘરના રજા આપી છે કે જાઓ. અને ઇન્ટરવ્યુ મેં કોઈ દી ક્યાંય નથી આપ્યું. આ પહેલું ઇન્ટરવ્યુ મારું છે, બરાબર? નકર જેમ તમે પત્રકારમાં છો એમ હું પંચાયતમાં રહ્યો ત્યારે હું દિલ્હીથી મારી પાસે પંચાયતનું કાર્ડ છે, હું પણ પત્રકાર છું. પણ પત્રકારમાં જવા માટે રજા આપવી પડે ને બેન. કારણ રજા આજ મને આપી છે કે તમે તારે જાઓ અને બોલજો. મારું નામ પીટીભાઈ બાવળિયા છે ને આ વિડીયો એટલો પ્રચાર કરો કે મને ઓળખે અને મને કેજરીવાલના સભ્યો, બેન સાંભળો, મને કેજરીવાલના સભ્યો જે અહીંયા છે, મયુરભાઈ કોક છે, રાજુભાઈ કોક છે, ગોપાલભાઈ કોક છે, મને તમ તાર ધજાળા, ગુંજાવડા, લીંબાળા અને કરાડીની ટિકિટ આપો, હું હાવણામાં જીતી જાઉં. આપો આપો ટિકિટ મને આપો. સાથે પણ વાતચીત કરી છે મારે કે ચાર જે રીતે અત્યારે ખેડૂતો પર બરાબર અત્યાચાર ને? થઈ રહ્યો છે, ખેડૂત માટે બીજાનો વારો ન આવે. પીટી બોલે મેડમ, તમે જે સવાલ કર્યો છે કે આ સરકાર પાસેથી હું અપેક્ષા રાખીએ કાંઈ, સરકાર પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા જેવું નથી. કારણ કે હાલના જે કૃષિ મંત્રી છે એ પહેલા શિક્ષણ મંત્રી હતા. જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમનો જ દીકરો શિક્ષણના કોપીમાં પકડાણો હતો. હવે આવા લોકોને અત્યારે અમારા ખેડૂતોના કૃષિ મંત્રી બનાવી દીધા છે. તો અમે આ કૃષિ મંત્રી ક્યાં સુધી ખેડૂતોનું હિત જોઈ એક છે? કૃષિ મંત્રી ફેલ છે કારણ કે અગાઉથી ફેલ છે. એને કૃષિ મંત્રી ફરીવાર બનાવવામાં આવ્યા છે, અમારી માથે ઠોકી બેહાડવામાં આવ્યા છે કે આ ખેડૂતોને જેટલા હેરાન થાય એટલા તમે હેરાન કરો. જેટલો વીમો છે, વીમો કઈ રીતે કપાય, આ ખેડૂતોને આ માવઠાનું માર પડ્યું છે, આ માવઠાના મારમાં કઈ રીતે આમ માવઠાને રફા દફા કરી શકાય. જ્યારે હળદરની વાત કરવી તો અમે તાજના સાક્ષી સેવી કે જે પોલીસે ભાજપના કમળ ગઠ્ઠાઓના લીધેથી જે ત્યાં દમન કરવામાં આવ્યું છે, અમે અમારી સગી આંખે જોયું છે. એ વાત જ ન કરી શકાય. જે પરિવારોના સભ્યો જે પુરાણા છે એમને હું વંદન કરું છું અને એમને આશ્વાસન આપું છું કે તમારો દીકરો જેલમાં ગયો છે પણ એક ક્રાંતિકારી તરીકે એ બહાર આવશે. જ્યારે આ વર્ષે 2 વાર દિવાળી છે. અમારી દિવાળી જ્યારે રાજુભાઈ કરપડા અને અમારો પ્રવીણ રામ જ્યારે દિવાળી માથે જ્યારે એમને દિવાળી નથી ઉજવી, જ્યારે એ લોકો બહાર આવશે ત્યારે આ ખેડૂતો બધા ફરીવાર દિવાળી કરશે. અને આ ભારતમાં ઐતિહાસિક હશે કે 2 વાર દિવાળી થશે. જ્યારે આ લોકો રિલીઝ થશે, છૂટશે, ત્યારે આ લોકોને અમે બીજી વાર દિવાળી મનાવી અને આ કમળ ગઠ્ઠાઓને અમે બતાવી દઈશું કે ખેડૂતમાં શું તાકાત છે. બિલકુલ અહીંયા બીજા પણ છે કે જે એક આવેદનપત્ર લઈને આવ્યા છે અને નર્મદા કેનાલમાં જમીન કપાત બાબતે આપવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવી, તમે પ્રદેશ પ્રમુખને આ શું કહેવા માંગો છો? અમારું વતન મોરબી, ગામ આંધેડા, તાલુકો જિલ્લો મોરબી. છેલ્લા 27 વર્ષથી જે સર્વે નંબરમાં નર્મદા કેનાલ નીકળી છે એની જમીન કપાણી નથી, બાજુવાળાની જમીન કપાઈ ગઈ છે. આવા આંધેડા ગામમાં 20 થી 25 ખેડૂત ખાતેદાર જમીન વિહોણા બની ગયા છે. અને અમે મોરબી જિલ્લા કલેક્ટર, સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, મામલતદાર, ગાંધીનગર સચિવાલય બધે ખેડૂત જીઆઈવા આ પ્રશ્નનો કોઈથી સોલ્વ થતો જ નથી. ખેડૂત અત્યારે બધે અહીંયા 70 ખેડૂત ખાતેદાર આવ્યા અહીંયા. તો આ લોકોને કરવાનું શું? જ્યારે દુર્લભજી દેથરિયા 2022માં વિજય થઈ અને આંધેડામાં આવ્યા હતા ત્યારે એને 3 કામ સોંપ્યા હતા આંધેડાના. એક આ નર્મદા કેનાલમાં જમીન કપાણી ખેડૂતની એની પાછી લાવવાની. નર્મદા કેનાલ ઉપર 33 ફૂટના માર્ગ ઉપર એકેય નાલા નથી, એ નાલા બનાવવાના. અને આંધેડા અને રાતાભેરને જોડતો એક માર્ગ બનાવવાનો. એકેય કામ હજી 3 વર્ષમાં એને કર્યા જ નથી. એકેય કામ નથી કર્યા. આ મોરબીમાં વરસાદ આવ્યો, નુકસાન થયું છે? મોરબીમાં નુકસાન થયું, અહીંયા જોવો તો ખબર પડે ને, જોવા આવે તો ખબર પડે ને. બસ ધારાસભ્ય વિડીયો મૂકી દીધો કે મારા વિસ્તારના ખેડૂત ખાતેદારને નુકસાની થઈ એનું સર્વે આપો. પણ કેદી સર્વે નથી જોતું.
ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કરો, પલળેલી મગફળી લેવા માંડો. હાલો, સરકારને આ નમ્ર વિનંતી છે, ટેકાના ભાવે કાલથી જ ચાલુ કરી દો. જાહેરાત તો કરી છે કે MSPમાં અમે 1456 રૂપિયા ટેકાના ભાવે મણ મગફળી લઈશું, પણ કેદી ખેડૂત બધી મગફળી 900 ને 800 વેચ દે, પછી કેદી લેવાની, કેદી તારીખ તો દો. કે અમે કહેતા હતા કે લાભ પાંચમ પછી ચાલુ કરશો, તો લાભ પાંચમે વહી જાય. હવે દેવ દિવાળી આવશે, કેદી ચાલુ કરશો? મુખ્યમંત્રીને એકવાર તો એમ કહેવું જોઈએ ને કે હાલો 1 નવેમ્બરથી ચાલુ થાય, કે 12મા મહિનાની 1 તારીખથી ચાલુ થાય. ચાલુ કેદી કરશે? મગફળી બધા એમને વેચે મફતના ભાવની. કાંઈક તો હોવું જોઈએ ને, નીતિ નિયમ કાંઈક હોવા જોઈએ. નીતિ નિયમ હોવા જોઈએ. જે રીતે અત્યારે રાજુ કરપડા જેલમાં છે, પ્રવીણ રામ જેલમાં છે, લોકો માટે લડી રહ્યા છે. આમ તો આમ આદમી પાર્ટીના નેતા ઘણા બધા લડે છે, જેલમાં પણ જવું પડે છે, તો આ મજબૂત કઈ રીતે બનશે વધારે? તમે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે, સવાલ એટલા માટે છે. અમારે જેલમાં જવું પડે, જઈશું. રાજુ કરપડા અને પ્રવીણ રામ તૈયાર જ છે જેલમાં જવા. લઈ જાય અહીંથી પકડીને બધાને લઈ જાય. આ 25,000 માણસ ભેગું થયું લઈ જાય અહીંથી. કોઈ બીતા હોય અહીંયા આવે જ નહીં. બીતા હોય અહીંથી 200 કિલોમીટર મોરબી થાય, અહીંયા આવે. બીતા તો કોઈ નથી, ભલબધાને લઈ જાય. કોઈ જેલમાં જાવ કોઈ નથી બીતા. તમ તારે શું કામ બી? દાદા ખેડૂત છો? હા, ખેડૂત છું. કેટલા વર્ષોથી ખેતી કરો છો? 25-30 વર્ષ થયા. આ માવઠું આવ્યું, આટલું બધું ધોવાઈ ગયું, આવો વરસાદ ક્યારે જોયો તો? ના ના, આવું કોઈ દી નથી જોયું. ઘણો વરસાદ અત્યારે ઓણ તો ધોવાણ બાપવા નુકસાન એટલી. શું નુકસાની ગઈ? તમે શું વાવ્યું હતું? માંડવી, કપાસ? મગફળી, કપા બધું હે. વાવેતર તો હોય જ ને. બધા કાંઈ વસ્તુમાં હે જ નહીં, કોઈ ઉત્પાદન હે જ નહીં. વરામાં જોઈ લ્યો, જ્યાં જોવે અહીંયા, ગમે અહીંયા. આખા ઓલામાં જોઈ ન જાય આવીને. આપણે ક્યાં ના પાડીએ? ખેડૂતોની સાથે યુવાઓ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે કે અહીંયા રાજુ કરપડાની જે સભા છે તે પણ અહીંયા આવ્યા છે. ક્યાંથી આવો છો? જસદણ. જસદણથી. અત્યારે જે રીતે રાજુ કરપડા, પ્રવીણ રામ યુવા નેતાઓ લડી રહ્યા છે ખેડૂતો માટે, ગમે છે? અરે બહુ ગમે છે, એની હારે સતત અમે ઊભા જ રહીશું કાયમની માટે. કારણ કે ખેડૂતોનો અવાજ આજ સુધી કોઈ નેતા બન્યા નથી. અમે પ્રથમ વખત ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પ્રથમ વખત અમને એવા નેતા મળ્યા છે કે જે ખેડૂતોને સાચે છે અને ખેડૂતો માટે લડવા તૈયાર થયા છે. એટલે આ લડત તો હજુ લાંબી છે, કારણ કે ખેડૂતોનો અત્યારે કોઈ સાંભળતું નથી. જે સાંભળે છે એ જેલમાં છે. બીજી બાજુ સરકાર સર્વેની માંગ કરે, વરસાદ આવ્યો છે, બધું ધોવાઈ ગયું છે. તમારે કોઈ ખેતરમાં કંઈ ધોવાણ થયું છે? જી હા મેડમ, અમારે અત્યારે હાલમાં માંડવી, કપાસ અને ખૂબ નુકસાની છે. જોઈએ છે આવતા દિવસોમાં સરકાર શું કરે છે. બીજું તો અમે અપેક્ષા રાખીએ કે ખેડૂત તો બીજું શું કરી શકે, કારણ કે જે અમારી માટે હાલ લડવાવાળા હતા બધા જેલમાં છે. બીજા પણ છે. તમે ક્યાંથી આવો છો? રાજુ કરપડા, પ્રવીણ રામ લડે છે, ગમે છે? અમે આની હાઈટ જ છે, મોટો ભાઈ. તમને ગમે છે રાજુ કરપડા અને પ્રવીણ રામ લડે છે તો? યુવાઓ ઘણા બધા છે, પણ સવાલ અહીંયા હજુ પણ સરકાર સામે એ જ છે કે સરકાર ક્યાં સુધી ચૂપ રહેશે, ક્યાં સુધી તે સાંભળશે નહીં. કારણ કે અહીંયા જે રીતે ખેડૂતો ભેગા થઈ રહ્યા છે, ઘણી બધી માંગણી છે, ઘણા બધા સમર્થનમાં આવ્યા છે, ઘણા બધા જે આ માવઠું આવ્યું છે એટલે જે ધોવાણ થયું છે એમનું દુઃખ વ્યક્ત કરવા માટે આવ્યા છે. પણ કોણ પક્ષ એમનું સાંભળે છે એ પણ જોવાનું છે. કારણ કે જે રીતે અહીંયા આખો જે આ માહોલ અત્યારે તમે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને અહીંયા લોકો પણ આવ્યા છે, અને જે રીતે મહિલાઓ દૂર દૂરથી આવી રહી છે, અને જે રીતે સમર્થનમાં આવી રહ્યા છે. ક્યાંથી આવો છો તમે? નોલી રામગઢથી. સમર્થનમાં આવ્યા છો કે અરવિંદ કેજરીવાલને જોવા માટે? સમર્થનમાં આવ્યા છે. અમારા માટે લડે છે, અમારે આવવું જ પડે ને. કોના માટે આવ્યા છો? અમારા ખુદના માટે. કોણ લડે છે? જે અમારા ખુદને લડવાનું, કે બીજા કોઈને અમારા હાટું લડી શકે. બધા ખેડૂતને હળીમળીને લડવું પડે. બધા ખેડૂતોને હળીમળીને લડવું પડે. તમે ક્યાંથી આવો છો? સેમ. રાજુ કરપડા, પ્રવીણ રામ ખેડૂતો માટે લડે છે, ગમે છે? હા, અમે એમની સાથે જ. એટલે લોકો પણ એમની સાથે જ એવું કે છે. ક્યાંથી આવો છો બા? રામગઢમાંથી નથી. બા, આ જે રીતે ખેડૂતો સાથે આ બધું થઈ રહ્યું છે, તમને શું લાગે છે? ગમે છે એમને સારું. એ હાટું દાયા છે. એટલે સમર્થન આપવા માટે રાજુ કરપડા, પ્રવીણ રામને? હા હા, એ હાટું દાયા છે. હા, ગમે તે બધા. એટલે મહિલાઓ છે એવું કહી રહી છે કે જે રીતે લડે છે અમને ગમે છે, કારણ કે લડાયક નેતા બધાને ગમે છે, કે અમારા માટે કોઈ અવાજ બને. અને સાથે સાથે જે આખો આ માહોલ જે તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં અહીંયા ખેડૂતો આવ્યા છે, ફક્ત ને ફક્ત
સમર્થન આપવા માટે રાજુ કરપડા, પ્રવીણ રામને સમર્થન આપવા માટે આવ્યા છે. માંગણીઓ બધાની બહુ બધી વધારે છે અને એમની જ સાથે સાથે જે રીતે ઘણા બધા ખેડૂતો એવા છે કે એમનું એવું કહેવું છે કે અમને અત્યારે જે રીતે આ કમોસમી વરસાદ આવ્યો એમના કારણે અમારું ઘણું બધું નુકસાન ગયું છે અને ખાસ કરીને જે આ ખેડૂતો જે આ લાંબી લાઈન કદાચ ભાજપે પણ વિચારવું પડશે કે જો એક વખત આ પવન એક દિશામાં જો ફૂંકાવા લાગશે તો પછી નુકસાન છે તે થવાનું છે. બધા જ ખેડૂતો માટે લડે છે, બધાને લડવું પણ છે, પણ જ્યાં સુધી ખેડૂતો માટે કોઈ બોલશે નહીં, ફક્ત ખાલી એવું વિચારશે કે જો અમારા માટે એવું છે કે અમને ખેડૂતો જરૂર પડશે ત્યારે અમે ખેડૂતોને પકડી લઈશું, પરંતુ એવું નથી. ખેડૂતો માટે લડવું પડે છે અને સાથે સાથે જે રીતે અહીંયા હજારોની સંખ્યામાં જે આ ખેડૂતો આવી રહ્યા છે અને જે ઉત્સાહ સાથે જે ઉમંગ સાથે આવી રહ્યા છે, કારણ કે અહીંયા ઘણા બધા એવા છે કે જે ફક્ત સમર્થનમાં આવ્યા છે, પરંતુ એ પણ જોવાનું છે કે આ ખેડૂતો જ્યારે દિશા બદલશે ત્યારે પવન જે રીતે વિરુદ્ધ દિશામાં ફૂંકાશે ત્યારે સત્તા પક્ષને જરૂરથી નુકસાન થવાનું છે.